અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામ નજીક ફરી એકવાર જંગલ વિસ્તારમાં જોખમી મેડિકલ વેસ્ટ મળતા હડકંપ મચી ગયો છે। આ દ્રશ્યો ધ્યાનથી જુઓ, આ કોઈ સામાન્ય કચરો નથી, આ છે મેડિકલ વેસ્ટ, ઇન્જેક્શન, દવાની બોટલો, ગોળીઓના કવર, જે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામ નજીક ખુલ્લા જંગલમાં ફેંકવામાં આવ્યા છે। આ કચરો માત્ર પ્રદૂષણ નથી, આ સીધો માનવ જીવ માટે ખતરો છે। આ સૌથી ચોંકાવનારી વાત જણો આ પહેલીવાર નથી, લગભગ 3 મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં આવી જ રીતે મેડિકલ વેસ્ટ મળ્યો હતો। જંગલ વિસ્તારમાં ઇન્જેક્શન, દવાની ખાલી બોટલો અને ગોળીઓના કવર ખુલ્લેઆમ પડેલા જોવા મળ્યા છે। આ કચરો માનવ આરોગ્ય તેમજ પર્યાવરણ માટે ગંભીર ખતરો છે। ઉલ્લેખનીય છે કે લગભગ 3 મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં આવી જ રીતે મેડિકલ વેસ્ટ મળ્યો હતો, ત્યારે આરોગ્ય વિભાગે તપાસની ખાતરી આપી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થતી જોવા મળતી નથી। હવે ફરી આ ઘટના સામે આવતા ગંભીર સવાલો ઊભા થયા છે કે શું અગાઉની તપાસ દબાવી દેવામાં આવી હતી? શું બોગસ ડોક્ટરો અથવા મેડિકલ કચરા માફિયાને બચાવવામાં આવ્યા? સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય આરોગ્ય ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ સાચી કાર્યવાહી કરે છે કે નહીં।